વસ્તી ગણતરી કરીશું। ભારત માતા કી જય, ભારત માતા કી જય। સુરતમાં વસ્તી ગણતરીના પ્રથમ દિવસે જ વિવાદ સર્જાયો। કીટના અભાવે કામગીરી ઠપ જોવા મળી। ગુજરાતભરમાં શરૂ થનારા વસ્તી ગણતરીના કાર્યક્રમના પ્રથમ તબક્કાને સુરતમાં શરૂઆતથી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરમાં વસ્તી ગણતરી માટે 10,800 ગણતરીદાર અને 1,800 સુપરવાઇઝરનો સ્ટાફ ફાળવવામાં આવ્યો હોવા છતાં જરૂરી કીટ કર્મચારીઓ સુધી પહોંચી ન હોવાથી મોટાભાગના વિસ્તારોમાં પ્રથમ દિવસે જ કામગીરી શરૂ થઈ શકી નથી। બીજી તરફ શિક્ષકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। સમયસર કામગીરી શરૂ ન થતાં આગામી દિવસોમાં વધતા વર્કલોડ, શાળાના વેકેશન દરમિયાન ફરજ બજાવવાની સંભાવના તેમજ પોતાની શાળા અને રહેણાંક નજીક વિસ્તારમાં ફાળવવાની માંગ સહિતના મુદ્દાઓને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ઉપરાંત સગર્ભા, પ્રસૂતિ અને મેડિકલ ઇમરજન્સી ધરાવતી મહિલાઓને આ કામગીરીમાંથી મુક્ત આપવાની માંગ પણ ઉઠી છે। જો પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો વસ્તી ગણતરીના કાર્યમાં વધુ વિરોધ થવાની ચેતવણી આપવામાં આવી છે। નમસ્કાર, ભાર્ગવ ત્રિવેદી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ઉધના ઝોન સંગઠન મંત્રી। આજ દિન સુધી વસ્તી ગણતરી આજથી ચાલુ થઈ રહી છે, પણ અમારા જે શિક્ષકો છે તેઓને આજ દિન સુધી કોઈપણ પ્રકારની કીટ કે આપવામાં આવી નથી। બીજું કે અત્યાર સુધી અમે એટલી બધી રજૂઆત શિક્ષકોની જે આવેલી એના માટે કે એઓ બધા શિક્ષકો પોતાના રાષ્ટ્રીય હિતની કામગીરી કરવા માટે તૈયાર છે, પરંતુ જો તેઓને પોતાના ઘરની નજીક કે શાળાની નજીક જો આ કામગીરી આપવામાં આવે તો તેઓ સરળતાથી કરી શકે, પરંતુ તંત્ર દ્વારા આની ઘોર અવગણના કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે। કારણ કે બધા શિક્ષક બહેનો છે જે પણ તેઓને મોટા મોટા સ્લમ એરિયા, એમના ઘરથી દૂર એવા એરિયા આપવામાં આવ્યા છે જ્યાં તેઓ શાળા સમય બાદ પણ કામગીરી કરવા જાય તો તેમની સેફટીને ધ્યાનમાં લેવી અઘરી પડી જાય એવું છે। તો અમારી તંત્રને એટલી માંગ છે કે દરેક શિક્ષકોને પોતાના ઘરની અને શાળાની નજીક વસ્તી ગણતરીના ઓર્ડર કરવામાં આવે તો તેઓ સરળતાથી કામ કરી શકે। ઘણા BLO શિક્ષકો છે જેઓ રાષ્ટ્રીય કામગીરી એક તો કરી રહ્યા છે, સાથે સાથે આ વસ્તી ગણતરીની પણ રાષ્ટ્રીય કામગીરી કરવામાં આવી રહી છે। જો બંનેમાંથી કાં તો BLOમાંથી મુક્ત કરવામાં આવે કાં તો વસ્તી ગણતરીના ઓર્ડર જેઓનો એમનો પોતાનો BLOનો એરિયા છે ત્યાં આપવામાં આવે તો તેઓ સરળતાથી કામ કરી શકે। પટેલ સુરેખાબેન કાંતિલાલ, હું એવું કહેવા માગું છું કે અમને જે સેન્સિટિવ એરિયા આપ્યો છે એમાં અમારાથી એકલાથી જઈ શકાય એવું નથી। તો અને મકાન છે મારા 300, પણ એમાં ઘર છે 600 કરતાં પણ વધારે છે કે ભાડુઆત બધા ઘણા બધા છે, એમાં નાની નાની ખોલીઓ બનાવીને ઘણા બધા ઘર થાય। તો એ અમને થોડુંક કહેતા હતા પહેલાં કે 200 ઘર આપવાના છે, પણ 200ની જગ્યાએ આના 3 ગણા ઘર થઈ જાય છે। અને બીજું કે મારે સ્કૂલથી મારો એરિયા છે તે 10 કિલોમીટર દૂર છે અને મારા રેસિડન્ટથી આ એરિયા મારો 13-14 કિલોમીટર થાય છે। તો ઘરથી નજીક કાં તો સ્કૂલથી નજીક આપવામાં આવે તો અમે કામ સારી રીતે અને કરી શકીએ। બીજું કે ચાલુ શાળાએ તો જવાનું નથી, સ્કૂલ પછી આ કામ કરવાનું છે, તો આ કામ કરવા જવા માટે આટલા દૂર અમે જઈએ તો જતાં જતાં જ અમને સમય થઈ જાય તો અમારે કયા સમયે આ કામ કરવું પડે, તો એના માટે યોગ્ય ન્યાય આપો।